ખરેખર આપણા સનાતન ધર્મમાં કેટલાય એવા ગહન રહસ્યો છુપાયેલા છે ને જે સામાન્ય સમજની તો સાવ બહાર છે. આજે આપણે એક એવા પરમ યોગી, એકદમ અદ્ભુત અને રહસ્યમય અવતાર વિશે વાત કરવાના છીએ. એક એવી પરમ સત્તા જેમના વિશે બહુ ઓછા લોકો સાચું જ્ઞાન ધરાવે છે. કહેવાય છે ને કે એમના આશ્રયમાં જવાથી મોટામાં મોટા સંકટો અને ભય બસ આમ જ ગાયબ થઈ જાય છે. પણ આખરે આ પરમસત્તા છે કોણ? તમે કુંભ મેળામાં પેલા ભસ્મ લગાવેલા, દુનિયાથી સાવ અલિપ્ત અને કઠોર તપસ્યા કરતા નાગા સાધુઓને તો જોયા જ હશે, ખરું ને? પણ ક્યારેય વિચાર્યું છે કે આ અવધૂત અને નાગા સાધુ પરંપરાની શરૂઆત ખરેખર કોણે કરી? આટલા રહસ્યમય અને આશ્ચર્યજનક માર્ગના પ્રણેતા આખરે હતા કોણ? તો આજની આ અદ્ભુત રજૂઆત શરૂ કરતા પહેલા સૌ દર્શક મિત્રોને મારા જય શ્રી રામ. ચાલો આજના આ ઊંડા સનાતન રહસ્યમાં એકદમ ઊંડી ડૂબકી લગાવીએ. વિભાગ 1, રહસ્યમય અવધૂત. તો જવાબ છે ભગવાન દત્તાત્રેય. હા, એ જ પરમ શક્તિ જેમણે અવધૂત પંથની સ્થાપના કરી. આજે આપણે જે જૂના અખાડા કે અગ્નિ અખાડા જોઈએ છીએ ને, એમની ગાદીને દત્તપીઠ જ કહેવાય છે. હવે આ અવધૂત એટલે શું? સરળ ભાષામાં કહું તો એક એવો જ્ઞાની જેને વસ્ત્રો કે સંસાર સાથે કોઈ જ મોહ નથી, જે પોતાની શારીરિક ઓળખથી સંપૂર્ણપણે મુક્ત થઈ ચૂક્યો છે. ભગવાન દત્તાત્રેય બસ આ જ અવધૂત અવસ્થાનું અંતિમ સ્વરૂપ હતા, ભૌતિક વસ્તુઓથી સાવ પર. પણ સૌથી મોટું સસ્પેન્સ તો હજુ બાકી છે. તેમનો જન્મ કેવી રીતે થયો? વિભાગ 2, ત્રિદેવની કસોટી. તો ચાલો સમયમાં થોડા પાછા જઈએ. આ કોઈ સાધારણ જન્મની કથા નથી. આ તો એક એવી કસોટીની વાત છે જે સ્વયં બ્રહ્માંડના સર્વોચ્ચ દેવોએ આપવી પડી હતી. થયું એવું કે મહર્ષિ અત્રિના પત્ની સતી અનસૂયા, એમના તપ અને પાતિવૃત્યના તેજની ચર્ચા આખા ત્રિલોકમાં થવા લાગી. આ સાંભળીને માતા પાર્વતી, લક્ષ્મી અને સરસ્વતીને પણ તેમના સતીત્વની કસોટી લેવાનો વિચાર આવ્યો. એટલે દેવીઓના કહેવાથી બ્રહ્મા, વિષ્ણુ અને શિવજી ત્રણેય દેવો બ્રાહ્મણનું રૂપ લઈને પૃથ્વી પર મહર્ષિ અત્રિના આશ્રમમાં પહોંચી ગયા અને તેમણે સતી અનસૂયા પાસે ભિક્ષા માંગી. પણ એકદમ અશક્ય શરત સાથે. શરત એ હતી કે તેમણે નિર્વસ્ત્ર થઈને ભિક્ષા આપવાની હતી. વિચારો કેવી ધર્મસંકટની સ્થિતિ! પણ સતી અનસૂયાજી સહેજ પણ ડગ્યા નહીં, બિલકુલ નહીં. તેમણે શું કર્યું? પોતાના પાતિવ્રત્યની અદ્ભુત શક્તિથી મંત્રજળ છાંટીને આ ત્રણેય સર્વોચ્ચ દેવોને, સાંભળજો, સીધા નાના બાળકોમાં ફેરવી દીધા. ત્રિદેવ સાવ નાના શિશુ બની ગયા અને પછી એકદમ પવિત્ર માતા બનીને તેમણે શરત મુજબ તે શિશુઓને ભોજન કરાવ્યું. અદ્ભુત ખરું ને? ધર્મ પણ બચ્યો અને અતિથિનો સત્કાર પણ થઈ ગયો. અને આ જે ચમત્કારિક ક્ષણ હતી જ્યારે ત્રણેય દેવીઓએ આવીને માફી માંગી, ત્યારે ત્રિદેવ પાછા પોતાના અસલી રૂપમાં તો આવ્યા, પરંતુ સતી અનસૂયાના વરદાન સ્વરૂપે બ્રહ્મા, વિષ્ણુ અને શિવ, આ ત્રણેય દેવોના અંશ ભેગા મળીને એક પરમ અવતાર પ્રગટ થયો, ભગવાન દત્તાત્રેય. એટલે કે સર્જન, સંચાલન અને પ્રલય, આ ત્રણેય મહાન શક્તિઓ એક જ સ્વરૂપમાં સમાઈ ગઈ. આમ તો જો તમને આપણા સનાતન ધર્મની આટલી ઊંડી અને સાચી માહિતી જાણવાની મજા આવતી હોય ને, તો આ ચર્ચાને અત્યારે જ લાઇક કરી દેજો. આનાથી અમને આવું જ્ઞાન તમારા સુધી લાવવાની વધુ પ્રેરણા મળે છે. ચાલો આગળ વધીએ. વિભાગ 3, પરમ પ્રતીકોનો અર્થ. તમે કદાચ નોંધ્યું હશે કે દત્તાત્રેય ભગવાનની કોઈ પણ તસવીર કે મૂર્તિમાં હંમેશા અમુક પ્રાણીઓ જોવા મળે છે. પણ ભાઈ, આ કોઈ સાધારણ જીવ નથી. તેમની આસપાસ જે 4 શ્વાન એટલે કે કૂતરા ઊભા છે ને, તે વાસ્તવમાં 4 વેદોના પ્રતીક છે: ઋગ્વેદ, યજુર્વેદ, સામવેદ અને અથર્વવેદ. જરા વિચારો, જે અવતારના ચરણોમાં સ્વયં 4 વેદો શ્વાન સ્વરૂપે આજ્ઞાનું પાલન કરતા બેઠા હોય, એમનું જ્ઞાન કેટલું વિશાળ છે! અને જમણી બાજુ પેલી જે ગાય છે, તે સાક્ષાત પ્રકૃતિ અને આપણી ધરતી માતાનું પ્રતીક છે. આખું બ્રહ્માંડ અને તેનું સંપૂર્ણ વિજ્ઞાન જાણે ભગવાન દત્તાત્રેયની આસપાસ જ ફરે છે. વિભાગ 4, 24 ગુરુઓનું રહસ્ય. હવે સૌથી રસપ્રદ વાત, બ્રહ્માંડના આ સૌથી મોટા ગુરુએ કોઈ એક પરંપરાગત વ્યક્તિ પાસેથી નહીં, પરંતુ આખી સૃષ્ટિમાંથી પોતાનું જ્ઞાન મેળવ્યું હતું. અને આંકડો છે 24. જી હા, ભગવાન દત્તાત્રેયના કુલ 24 ગુરુઓ હતા. તેમણે આખી દુનિયાને સાબિત કરી દીધું કે સાચું જ્ઞાન મેળવવા માટે અહંકાર સાવ શૂન્ય હોવો જોઈએ. બસ શીખવાની ધગસ અને એકદમ ખુલ્લી દૃષ્ટિ હોવી જોઈએ. આ 24 ગુરુઓની યાદી જોશો તો ચોંકી જશો.
તેમણે ધરતી પાસેથી સહનશીલતા શીખી, પવન પાસેથી દુનિયામાં રહીને પણ મોહ માયાથી નિર્લેપ રહેવાનું શીખ્યું, એક તીર બનાવનાર પાસેથી એકાગ્રતા શીખી. પણ આમાંથી બે નામ બહુ જ આશ્ચર્યજનક છે. ધ્યાનથી સાંભળજો. એક કબૂતર અને એક ગણિકા. હા, સાચું સાંભળ્યું. ત્રિદેવના અવતારે એક વેશ્યાને અને એક પક્ષીને પોતાના ગુરુ માન્યા. આની પાછળનું ગહન રહસ્ય શું હોઈ શકે? વિભાગ 5 સર્વોચ્ચ સનાતન જ્ઞાન. આ બે અસામાન્ય શિક્ષકો પાસેથી ભગવાને જે પાઠ ભણ્યા ને તે આજના જમાનાની માનસિક તાણ અને સમસ્યાઓનો એકદમ અચૂક ઈલાજ છે. પહેલા કબૂતરની વાત કરીએ. એકવાર ભગવાન દત્તાત્રેયે એક પારધીને જાળ બિછાવતો જોયો. એક કબૂતરનું બચ્ચું તે જાળમાં ફસાઈ ગયું. હવે પોતાના બચ્ચા પ્રત્યેના આંધળા પ્રેમને લીધે કબૂતરી પણ જાળમાં કૂદી પડી અને એને જોઈને નર કબૂતર પણ કૂદી પડ્યું. આખો પરિવાર માત્ર ને માત્ર મોહ અને આસક્તિના કારણે ખતમ થઈ ગયો. દત્તાત્રેયે આ કબૂતરને ગુરુ બનાવ્યો અને એ મહાન પાઠ શીખ્યા કે અતિશય આસક્તિ હંમેશા આપણી બુદ્ધિનો નાશ કરે છે અને અંતે વિનાશ નોતરે છે. બહુ ગહન વાત છે આ. અને હવે પેલો સૌથી રસપ્રદ કિસ્સો, પિંગલા નામની ગણિકાનો. દત્તાત્રેયે એક રાત્રે પિંગલાને પોતાના ઘરના દરવાજે ઊભેલી જોઈ. તે કોઈ ધનવાન ગ્રાહકની રાહ જોતી હતી. આખી રાત તે એ જ આશામાં અંદરબાર થતી રહી કે હમણાં કોઈ આવશે, મને ધન મળશે. આ અપેક્ષા પૂરી ન થવાના કારણે તે ખૂબ જ માનસિક યાતનામાંથી પસાર થઈ રહી હતી. જ્યારે મોડી રાત સુધી કોઈ જ ન આવ્યું ત્યારે પિંગલા સાવ થાકી ગઈ. અંતે તેણે અચાનકે ધન મેળવવાની આશા જ છોડી દીધી. બધું પડતું મૂક્યું અને એકદમ શાંતિથી સૂઈ ગઈ. આશા છૂટતા જ તેને પરમ શાંતિનો અનુભવ થયો. દત્તાત્રેય ભગવાને આ દૃશ્ય જોયું, તેને પ્રણામ કર્યા અને પોતાના ગુરુ માની લીધી. પિંગલાએ એમને શીખવ્યું કે દુનિયામાં દુઃખનું કારણ કોઈ વ્યક્તિ કે નસીબ નથી હોતું, પણ આપણી પોતાની આશા કે અપેક્ષાઓ જ હોય છે. ખરેખર આશા છોડી દો એટલે શાંતિ જ શાંતિ. તો જોયું ને, આ છે આપણા સનાતન ધર્મની ખરી ફિલોસોફી. જે ભગવાન સાક્ષાત ત્રિદેવનો અવતાર છે તે પણ આશા અને આસક્તિ છોડવાનો માર્ગ બતાવે છે. તમને કયા સનાતન રહસ્ય વિશે જાણવું છે કોમેન્ટમાં જરૂર લખજો. સનાતન રહસ્ય ચેનલને સબસ્ક્રાઇબ કરીને રાખજો. અને હા, રોજે રોજ આવી જ ઊંડી અને જ્ઞાનવર્ધક વાતો માટે જોડાયેલા રહેજો. જય શ્રી કૃષ્ણ.